જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં શિવ મહાપુરાણની 5મી સંહિતા ઉમા સંહિતા સાંભળીશું। ઉમા સંહિતામાં ઉમા સાથે જોડાયેલા અનેક દ્વીપોનું વિભિન્ન વર્ણન કરવામાં આવ્યું છે, તેમજ સૃષ્ટિ વિશેનું ચિંતન કરવામાં આવ્યું છે। શિવ મહાપુરાણ કાળરૂપી સર્પનો નાશ કરનારું છે, જે વાત ખુદ શિવજીએ પોતે કહી છે। કળિયુગમાં જન્મેલા મનુષ્યના મનને પવિત્ર કરવા માટે શિવ મહાપુરાણથી ઉત્તમ બીજું કંઈ નથી। જેના ગત જન્મમાં કોઈ પુણ્યમાં સંચય હોય અને તે ઉદય પામતા હોય તેને શિવ મહાપુરાણ જોવા, વાંચવા કે સાંભળવા મળે છે। જીવનમાં માત્ર 3 વખત શિવ 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 બોલનારનો મોક્ષ થાય છે અને શિવ મહાપુરાણ સાંભળવાથી મનુષ્ય પાપ રહિત થાય છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારો વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ઉપમન્યુએ શ્રી કૃષ્ણને શિવ મહિમા કહી સંભળાવ્યો। ઋષિ મુનિઓએ સૂતજીને પૂછ્યું કે હે સૂતજી, આપ હવે શિવ પાર્વતીજીએ ગુપ્ત ચરિત્ર લીલાઓ કેવી કરી અને એ ગુપ્ત ચરિત્ર લીલા સાંભળવાની અમોને તીવ્ર ઈચ્છા છે, એટલા માટે આપ કૃપા કરી અમોને સંભળાવો। સૂતજીએ બ્રાહ્મણના પ્રશ્નથી અતિ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે હે મુનિઓ, શિવ પાર્વતીનું ચરિત્ર એક સમયે શ્રી કૃષ્ણ ભગવાને ઉપમન્યુને કહી સંભળાવ્યું હતું। એ જ ચરિત્ર હું તમોને સંભળાવું છું, તે મનમાં શિવજી પ્રત્યે ભક્તિભાવ રાખીને સાંભળો। ભગવાન શ્રી કૃષ્ણએ શિવજીને પ્રસન્ન કરવા માટે કૈલાસ પર્વત ઉપર ગયા। ત્યાં એમને મહર્ષિ ઉપમન્યુને પણ તપ કરતા જોયા। આથી ભગવાન શ્રી કૃષ્ણએ ઉપમન્યુને તપ કરતા જોયા એટલે શ્રી કૃષ્ણએ ઉપમન્યુને પ્રાર્થના કરી કે હે ઋષિ, આપ મને શિવ ચરિત્ર સંભળાવો। એટલે ઉપમન્યુ કહેવા લાગ્યા કે હે શ્રી કૃષ્ણ, મેં શિવજી સ્વરૂપ દર્શન કર્યું છે, તેમજ વિષ્ણુ આદિ દેવોના દર્શન કર્યા છે। શિવજીના દિવ્ય રચનાના મેં દર્શન કર્યા, ત્યાર પછી મેં એમનું પૂજન અર્ચન કર્યું, એટલે મારા ઉપર પ્રસન્ન થઈ શિવજીએ વરદાન માંગવા કહ્યું। ત્યારે મેં માંગ્યું કે હે પ્રભુ, મને 3 ફળનું જ્ઞાન થાવો અને હર હંમેશને માટે તમારી ભક્તિમાં મારું મન પ્રવૃત્ત રહે, મારા સમગ્ર પરિવારને કાયમ અન્ન પાણી મળતું રહે। અને ભગવાન શિવે મને વરદાન આપતા તથાસ્તુ કહ્યું। હવે હું તમને પૂર્વ થઈ ગયેલા શિવ ભક્તોનું વર્ણન કહી સંભળાવું છું, તે તમે સાંભળો। હે યદુવંશી, હિરણ્યકશિપુએ અગાઉ ભગવાન શિવજીનું 10 લાખ વર્ષો સુધી તપ આરાધના કરી અને ઐશ્વર્ય પ્રાપ્ત કરી, પ્રતિષ્ઠા વધારી અને રાજ્ય કર્યું। ત્યારે તેના પુત્ર નંદને પણ ભોળાનાથનું તપ કરી તેમની પાસેથી વરદાન મેળવી વર્ષોના વર્ષ ઇન્દ્રના જેવું જ ઐશ્વર્ય ભોગવ્યું। નંદને પછીથી ઇન્દ્ર સાથે યુદ્ધ કરી તેને પરાજિત કરી દેવોને ત્યાંથી ભગાડ્યા હતા। તેનું શરીર એવું વજ્ર જેવું હતું કે ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર તથા ઇન્દ્રનું વજ્ર પણ ભાંગીને ટુકડા થઈ ગયા। આ બધું સામર્થ્ય એને શિવજીની ભક્તિ અને તપથી જ પ્રાપ્ત થયેલું। ભગવાન ભોળાનાથની પૂજા પ્રાર્થના અને તપ કરવાથી જ યાજ્ઞવલ્ક્યજીને દિવ્ય જ્ઞાન મળ્યું હતું। ભગવાન વેદવ્યાસજીને ભવ્ય પ્રતિષ્ઠા મળી હતી। દુર્વાસા, દત્તાત્રેય, અત્રિ, અનસુયા, ચંદ્રએ તમામને શિવ કૃપાથી જ પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ હતી। શિવ પૂજન તપથી રાજા ચિત્રાંગદને શિવજીએ યમુનાથી ડૂબતો બચાવ્યો હતો। હે શ્રી કૃષ્ણ, અંચુકા જેવી અધમ નારીને ભગવાને પોતાના ધામમાં લીધી હતી। અધમથી અધમ જેવા મંદર નામના બ્રાહ્મણને અને પિંગલા વૈશ્યનો પણ ભગવાને પ્રસન્ન થઈને ઉદ્ધાર કર્યો હતો। શિવ કૃપાએ જ શ્રી રામે સમુદ્રમાં સેતુ બાંધી લંકા જઈ રાક્ષસ રાજ રાવણનો વધ કર્યો હતો। શિવજીની જ કૃપા વડે પરશુરામજીએ 21 વખત આખી પૃથ્વીને ક્ષત્રિય વિહીન કરી નાખી હતી। એમની કૃપા વડે જ મુનિ પરાશરને પોતાની વૃદ્ધાવસ્થાએ વેદવ્યાસ જેવા પુત્રની પ્રાપ્તિ થઈ હતી। વાલ્ખીલ્ય ઋષિઓનું ઇન્દ્ર દ્વારા તિરસ્કાર યુક્ત અપમાન થવાથી શિવજીની ભક્તિ દ્વારા જ ગરુડજીની પ્રાપ્તિ કરી હતી। જે સમયે સમગ્ર ધરતી ઉપરથી જળ શોષાઈ ગયું હતું, ત્યારે દેવતાઓએ શિવજીને પ્રસન્ન કરી અને શમકપાલ નામનો યજ્ઞ કરી શિવ કૃપાએ જળ મેળવી ધરતીને જળ પ્રદાન કરાવ્યું હતું। હે નંદનંદન, શિવ ભક્તિ અને શિવ કૃપાનો અપાર મહિમા મેં તમને કહ્યો છે। શિવ પાર્વતીથી શ્રી કૃષ્ણને વરદાન પ્રાપ્તિ। ઉપમન્યુને શ્રી કૃષ્ણએ કહ્યું કે હે મુનિ, આપ મને મારા ઉપર શિવ કૃપા ઉતરે એવો કોઈ માર્ગ બતાવો। ઉપમન્યુએ શ્રી કૃષ્ણની ઈચ્છા જાણીને કહ્યું કે હે નંદનંદન, તમે પુરુષોત્તમ છો અને સર્વે દેવતાઓથી પૂજનીય છો। તમે શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરો, એટલે તમને 16 મહિનામાં જ શિવ કૃપા પ્રદાન થશે। ઉપમન્યુના કહેવાથી શ્રી કૃષ્ણ મુંડનધારી તો વળી જટાધારી થઈ સાવધાની રાખી પોતાના પગના અંગૂઠા ઉપર સ્થિર થઈ શિવ પાર્વતીનું તપ કરવા લાગ્યા। ત્યારે શિવ પાર્વતીએ દર્શન દીધા। ત્યારે શ્રી કૃષ્ણએ શિવ સહસ્ત્રના સ્તોત્રના ઉચ્ચારણ વડે શિવ પાર્વતીની સ્તુતિ કરી।
બે હાથ જોડી અન્ય મંત્રનું ઉચ્ચારણ કર્યું. ત્યારે પ્રસન્ન થઈ શિવ પાર્વતીએ શ્રી કૃષ્ણને વરદાન માંગવા કહ્યું. શ્રી કૃષ્ણ બોલ્યા કે હે મહાદેવ, મારે એક નહીં પરંતુ 8 વરદાન જોઈએ છે, જે આપવા કૃપા કરો. પ્રથમ તો મને આપની અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય તથા મને સર્વશ્રેષ્ઠ એવા 10 યશસ્વી પુત્ર પ્રાપ્ત થાય. 3 લોકમાં મારો યશ થાય, તેમજ દૈત્યો સામેના યુદ્ધમાં હું તેઓને સર્વનાશ કરું એવું બળ આપો. તમારા સર્વે ભક્તો ઋષિ મુનિઓમાં હું પ્રિય થાવ તથા ક્યાંય કોઈ મારું અપમાન ન કરે. હે ભગવાન, મને આવા 8 વરદાન પ્રદાન કરો. શિવજીએ તથાસ્તુ કહ્યું. ઉપરાંત કહેવા લાગ્યા કે હે કૃષ્ણ, તમે અત્યારે અવતારી પુરુષ થયા છો, માટે અતિ બળવાન એવા આદિત્ય તમારા પુત્ર રૂપે મનુષ્ય અવતાર લઈ આવશે અને તે સમયે તેનું નામ સાંબ એવું પડશે. અને પાર્વતીજીએ શ્રી કૃષ્ણને ઈચ્છિત વરદાન આપી કૃતાર્થ કર્યા. ત્યાર પછી શ્રી કૃષ્ણ પાછા ઉપમન્યુ પાસે આવ્યા અને સર્વ હકીકત જણાવી. ત્યારે મુનિ ઉપમન્યુએ શિવ યશની કથા સંભળાવી અને શ્રી કૃષ્ણને કૃતાર્થ કર્યા હતા. મનુષ્યથી થતા પાપો અને નરકની પ્રાપ્તિ. સુતજી કહેવા લાગ્યા કે હે મુનિવરો, જે પાપી જીવ નરકનો અધિકારી થાય છે તેવા પાપો અને જીવોનો પરિચય તમે સાંભળો. હે મુનિઓ, પારકી સ્ત્રીને કામવશ ભોગવવી, અનિતિ આચરણ કરી, કૂડ કપટથી બીજાનું ધન લઈ લેવાની વૃત્તિ, કોઈની ચાડી ચુગલી ચિત્ત દ્વારા અનિષ્ટ ચિંતન, ન કરવા લાયક અનિષ્ટ નિષેધ કર્મ કરવાનો દુરાગ્રહ, આવા 4 પ્રકારના માનસિક પાપો છે. અસત્ય અને અસંગત વાત, કટુ વચન, આ 4 વાચિક પાપ કર્મો છે. વળી અભક્ષ્ય, ભક્ષણ, મૂંગા પ્રાણીઓની હિંસા, ખોટા અને અર્થ વગરના કાર્યોમાં પ્રવૃત્ત થવું, બીજાના ધનને પચાવી પાડવું, આ 4 પ્રકારના શારીરિક પાપ કર્મો છે. આવા 12 કર્મો બતાવ્યા છે. વળી જે મન, વાણી અને શરીર આ 3થી સંપન્ન હોય છે, સંસાર સાગરથી પાર ઉતરનારા ભગવાન ભોળાનાથનો દ્વેષ કરે છે, તે તમામ નરકના અધિકારી બની નરકમાં જાય છે. વળી શિવ ભક્ત, શિવ ચરિત્ર સંભળાવી ઉપદેશ દેનાર તપસ્વી, ગુરુજનો તેમજ માતા પિતા અને કુટુંબના વડીલોની નિંદા કરે છે. બ્રહ્મ હત્યા કરનાર, માંસ ભક્ષણ કરનાર, મદિરા પીનાર તથા તેનો વ્યવસાય કરનાર, સોનાની ચોરી કરનાર, ગુરુની પત્ની ઉપર કુદ્રષ્ટિ કરનાર, એવા આ બધા સાથે અનુરાગ કરનાર 5મી શ્રેણીના પાપીઓ છે અને એ તમામ મહાપાતકી કહેવાયા છે. વળી જે મનુષ્યો ગાયો, બ્રાહ્મણો, બ્રાહ્મણ કન્યાઓ તથા પોતાના સ્વામી, મિત્ર અને પ્રભુ ભક્તિમાં રત એવા માનવોના કાર્યોને નષ્ટ કરી નાખે છે, તેવાઓ નરકના અધિકારી બને છે. ગાયોને હળ જોડે છે, કોઈ આશા રાખીને ઘર આવેલાને, ભૂખ અને તરસ મહેનત કરી થાકેલા અને અન્નની ઈચ્છા રાખનાર અતિથિઓને, અનાથોને, વૃદ્ધોને, બાળકોને તથા રોગીઓ પર દયાભાવ રાખી કૃપા કરતા નથી, તે મૂઢ નરકગામી થાય છે. વળી જે મનુષ્ય કર્મ કર્યા સિવાય કોઈની પાસેથી દંડ વસૂલ કરે છે, એવા રાજાઓ અથવા તો રક્ષણ કરનારા રક્ષકો, રૂશ્વતખોરો, ઓછા નાણાં ચૂકવી વધુ માલ લઈ છેતરનારા, નિરપરાધે પ્રાણદંડ અથવા તો કેદ કરનારા પણ નરકે જાય છે. હે મુનિવરો, આ રીતે પાપ કર્મો કરનારા મૃત્યુ પછી નરકમાં જાય છે તથા આવા પાપીઓ પોતાના પાપ કર્મો ભોગવવા કલ્પો સુધી પણ છૂટતા નથી. વળી આવા દુષ્કર્મો અને દુષ્કર્મીઓને સાથ આપે છે, વાણી અને શરીરથી પાપ કરે છે અથવા બીજા પાસે પાપ કર્મ કરાવે છે, તેવા કર્મો કરનારને પોતે ટેકો આપે, છેલ્લે આ બધાને નરક પ્રદાન થાય છે અને નરક ગતિ પામે છે. વિવિધ દાનોનું વર્ણન. મનુષ્ય પોતે કરેલા સાચા કે નરસા કર્મો ભોગવવા જ પડે છે. હે ઋષિઓ, હવે હું તમને ધર્મ કર્મોનું વર્ણન કહી સંભળાવું છું, તે તમે સાંભળો. આ લોકમાં શ્રેષ્ઠ કર્મ કરનારા છે, દયાળુ છે, તેવાઓ મૃત્યુ પછી યમ માર્ગે સરળતાથી સુખરૂપ યાત્રા કરે છે. જે કોઈ બ્રાહ્મણોને પગરખાને પાઘડીનું દાન કરે છે, તેવા મનુષ્ય સુખરૂપ અશ્વ ઉપર સવાર થઈ યમલોકમાં જાય છે. જે કોઈ મનુષ્ય ક્ષત્રિયનું દાન કરે છે, તેને ક્ષત્ર મળે છે. પાલખીનું દાન કરનારાને રથમાં બેસી યાત્રા થાય છે. પથારી અને આસનનું દાન કરવા વાળાને યમ માર્ગમાં વિશ્રામ કરતા કરતા સુખપૂર્વક યાત્રા કરે છે. વળી જે વૃક્ષો વાવે છે, બાગ બગીચા વાવે, રસ્તાના કિનારે વૃક્ષો વાવે અથવા તો ફૂલવાડીઓ બનાવે, તેવા મનુષ્યો પુષ્પક વિમાનમાં બેસીને યાત્રા કરે છે. જે મનુષ્યો દેવો, માતા પિતા, ગુરુજનો, બ્રાહ્મણોની પૂજા કરે છે, તેવા લોકો પોતે જ પૂજ્ય બને છે અને પોતાની ઈચ્છા મુજબ યાત્રા કરે છે. દીપદાન, ગૃહદાન, વાયુદાન, ગોદાન, જળદાન, અન્નદાન તથા પરિશ્રમ કરનારા, થાકેલા જનોને માલિશ, ઉબાણ લગાવે છે, તેવાઓ મન વાંચિત ફળ પામે છે. વળી તેવાઓને અન્ન પાન વિના પ્રયાસ મળે છે અને છેલ્લે અશ્વ ઉપર વિમાનમાં બેસી સુખપૂર્વક યમલોકની યાત્રા કરે છે. વળી જે મનુષ્ય અસત્યનું આચરણ કરતો નથી, અસત્ય બોલતો નથી,
અને સદા સત્ય ધર્મનું પાલન કરે છે તે સ્વર્ગલોકની યાત્રા સુખપૂર્વક કરે છે. માટે હે ઋષિ મુનિઓ, દાનના પ્રભાવે કર્મફળ મળે છે અને તેથી મનુષ્ય સુખ પામે છે, અંતે સ્વર્ગલોકની યાત્રાએ જાય છે. પુરાણનું મહાત્મય. હે મુનિવરો, જેઓ જંગલમાં કંદમૂળ ખાઈને તપ કરે છે, વેદની એક ઋચાનો સ્વાધ્યાય કરે છે, એ બેયનું ફળ એક સમાન છે. જે દ્વિજ વેદનો પાઠ કરીને જે ફળ મેળવે છે તે વેદ પુરાણ ભણાવીને પણ મેળવે છે. જેમ સૂર્યચંદ્ર વગર જગતમાં અંધકાર છવાઈ જાય છે, તેમ પુરાણ વગર જ્ઞાનનો આવિર્ભાવ થતો નથી. એટલા માટે સદાયે પુરાણનું પઠન પાઠન કરવું જોઈએ. નર્કમાં યજ્ઞાનને કારણે પડીને સંતાપ પામનારા લોકોને શાસ્ત્ર જ્ઞાન આપીને સમજાવે છે. પુરાણનો કથાકાર વક્તા પોતાની મુક્તાને કારણે સદા લોકોમાં પૂજનીય બને છે. જે કોઈ સાધુ પુરુષને પુરાણ વક્તાના બ્રાહ્મણોને વિદ્યાવાન પુરુષોને સુપાત્ર સમજી પ્રસન્નતાપૂર્વક દાન અર્પણ કરે છે તે પરમ ગતિને પામે છે. સુપાત્ર બ્રાહ્મણને ભૂમિદાન, ગાયોનું દાન દેવાથી કે ઘોડાનું દાન આપે છે તે આ જન્મ અને પરલોકમાં અક્ષય મનોરથો મેળવી અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું ફળ પામે છે. જે માનવ ભગવાન શિવની શિવ મહાપુરાણ કથા સાંભળે છે તે કર્મોના વિશાળ વનને સળગાવીને સંસાર સાગરથી તરી જાય છે. માનવ ભગવાન શિવજીની કથા 2 ઘડી કે 1 ઘડી અથવા તો એક ક્ષણ માટે પણ શિવ કથા શ્રવણ કરે છે એની ક્યારેય પણ દુર્ગતિ થતી નથી. જેમ યજ્ઞ કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે એ જ ફળ શિવ મહાપુરાણ કથા શ્રવણ કરવાથી થાય છે. હે મુનિવરો, આ હળાહળ કળિયુગમાં પુરાણોના શ્રવણ સિવાય માનવ માટે બીજો કોઈ શ્રેષ્ઠ ધર્મ જ નથી. વળી શિવ મહાપુરાણ અને શિવામ સંકીર્તન માનવ માટે મોક્ષ અને ધ્યાન રૂપી ફળ દેનારું છે. જે કોઈ તીર્થયાત્રા કરીને ફળ મેળવે છે એ જ ફળ શિવ મહાપુરાણ કે પુરાણોનું શ્રવણ માત્રથી મળે છે. મૃત્યુકાળનું વિવરણ. પાર્વતીજીએ મહાદેવજીને પૂછ્યું કે પ્રભુ, કાલચક્રના સંબંધમાં મને એક સંશય રહે છે, તો હવે દેવ, મૃત્યુનું લક્ષણ શું છે તે જણાવો. શિવજી કહેવા લાગ્યા કે હે પ્રિય, જો શરીર ચારે તરફથી પીળું પડી જાય છે અથવા ઉપરથી થોડું લાલ રહે તેવું જણાય ત્યારે એમ જાણવાનું કે એવા મનુષ્યનું મૃત્યુ 6 માસની અંદર થશે. અને જ્યારે આંખો તેમજ જીભનું સ્તંભન થઈ જાય ત્યારે પણ મનુષ્યનું મૃત્યુ 6 માસની અંદર થશે એમ જાણવું જોઈએ. હે પ્રિય, જ્યારે સૂર્યચંદ્ર મનુષ્ય જોઈ શકે નહીં અને તેને સર્વત્ર કાળું કાળું અંધકારમય છવાઈ જાય ત્યારે સમજવાનું કે એવા મનુષ્યનું મૃત્યુ પણ 6 માસમાં જ થશે. વળી જે મનુષ્યનો ડાબો હાથ લગાતાર 1 સપ્તાહ સુધી ફરક્યા કરે તેવા મનુષ્યનું જીવન 1 જ માસ બાકી છે. બીજા લક્ષણોમાં જ્યારે મનુષ્ય શરીર જકડાઈ જાય, શરીર ફાટતું લાગે, આળસ જણાય અને તાળવું સુકાઈ જાય ત્યારે તેવા મનુષ્યનું પણ 1 માસમાં મૃત્યુ થાય છે. ત્યાર પછી કાળચક્રને જીતવાની શિવજીએ પાર્વતીને જણાવતા કહ્યું કે હે દેવી, શ્રેષ્ઠ દેવતા, દૈત્ય, રાક્ષસ, નાગ અને મનુષ્ય કોઈ પણ દ્વારા કાળનો નાશ થઈ શકતો નથી. પરંતુ જે જ્ઞાની, ધ્યાનપરાયણ યોગી છે તેણે શરીર ઉપર ધારણ કરેલા હોવા છતાં પણ તે કાળને નષ્ટ કરી શકે છે. આવા પંચભૌતિક શરીર સદાયે ભૂતોના ગુણોથી જ યુક્ત ઉત્પન્ન થાય છે અને તેમાં જ તેનો લય થાય છે. માટીનો દેહ માટીમાં જ ભળી જાય છે. આકાશથી વાયુની ઉત્પત્તિ થાય છે, વાયુથી તેજ તત્વ પ્રગટ થાય છે અને તેજ તત્વથી જળ પ્રગટ થાય છે અને જળથી પૃથ્વીનો આવિર્ભાવ થાય છે. પૃથ્વી આદિ ભૂત ક્રમશઃ પોતાના જ કારણમાં લીન થાય છે. પૃથ્વીના 5, જળના 4, તેજના 3 અને વાયુના 2 ગુણ છે. પૃથ્વી વગેરેમાં જે ગુણ બતાવ્યા છે એમના નામ પ્રમાણે છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જ્યારે ભૂત પોતાના ગુણને ત્યાગ કરી દે છે ત્યારે તે નષ્ટ થઈ જાય છે અને જ્યારે તે ગુણને ગ્રહણ કરે છે ત્યારે તેનો પ્રાદુર્ભાવ થાય છે. આ કારણે કાળને જીતવાની ઈચ્છાવાળા યોગીઓ માટે જરૂરી છે કે તે પ્રતિદિન પ્રયત્નપૂર્વક પોતાના કાળમાં એના અંશભૂત ગુણોનું ચિંતન કરે. યોગવેતા પુરુષ માટે જરૂરી છે કે સુખદ આસન ઉપર બેસીને વિશુદ્ધ શ્વાસને રોકવાનું એને પ્રાણાયામ કહેવાય છે. આ પ્રાણાયામ દ્વારા યોગીઓ યોગ અભ્યાસ કરે છે. રાત્રિના સમયે જ્યારે બધા સૂઈ જાય છે ત્યારે દીપકને ઓલવીને અંધકારમાં યોગ ધારણ કરે. તર્જની આંગળીથી બંને નાકના છિદ્રો બંધ કરી 2 ઘડી સુધી દબાવી રાખે. એ અવસ્થામાં અગ્નિ પ્રેરિત શબ્દ સંભળાય છે. ત્યાર પછી સંધ્યાકાળે કરેલું ભોજન તરત જ પચી જાય છે અને રોગ દોગ નષ્ટ થઈ જાય છે. જે સાધક આ રીતે 2 ઘડી સુધી શબ્દ બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે તે મૃત્યુ તથા કામને જીતીને આ જગતમાં સ્વચ્છંદ વિચરણ કરે છે. આટલું કહી શિવજીએ પાર્વતીને કાલ જપનો એક બીજો ઉપાય જણાવ્યો. હે દેવી, સૂર્ય અથવા તો ચંદ્રની પાછળ રાખી સફેદ વસ્ત્રો ધારણ કરી
ધૂપ દીપથી સુગંધિત થઈ ઓમ નમો ભગવતે રુદ્રાય મંત્રનો જાપ કરવાથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. અને શાયા પુરુષને જોઈ 1 વર્ષ સુધી બતાવેલા મંત્રનો જે કોઈ જાપ કરે છે તેને સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. સૃષ્ટિ વિવરણ. સૃષ્ટિ સર્જન કરનાર બ્રહ્માજી, પાલન કરનાર વિષ્ણુ તથા શિવજી સંહાર કરનારા પરમાત્માએ સૃષ્ટિના સર્જન પહેલા સર્વપ્રથમ જળને ઉત્પન્ન કર્યું. ત્યાર પછી એ જળમાં પ્રજા ઉત્પત્તિ કરવા માટે બીજ નાખ્યું. એ જળ નાર કહેવાય છે કારણ કે તે નરના પુત્રો છે. ત્યાર પછી એ જ જળમાં બ્રહ્માંડ રૂપી ઈંડું અને એના 2 ભાગ કરે છે. એક ભાગથી સ્વયં બ્રહ્મા ઉત્પન્ન થયા હતા અને 1 વર્ષ સુધી બ્રહ્માજી એમાં નિવાસ કર્યો. આકાશ અને પૃથ્વી એવા 2 ભાગ થયા. પછી પ્રભુએ 14 ભુવન બનાવ્યા. ત્યાર પછી જળ ઉપર સ્થિત પૃથ્વી અને આકાશ 10 દિશાઓમાં મન, વાણી, કામ, ક્રોધ, રાત વગેરે બનાવ્યા. ત્યાર પછી મરીચી, અંગીરા વગેરે 7 ઋષિઓ અને પોતાના ક્રોધથી 11 રુદ્રો તથા સનત કુમારોને ઉત્પન્ન કર્યા. આ 7 ઋષિઓથી મહાન દિવ્ય અંશો ફેલાયા. ત્યારબાદ બ્રહ્માજીએ શરૂમાં વીજળી, અશ્વિની અને રોહિત નામનો મેઘધનુષ્ય, પૂર્જન્ય તથા જળને ઉત્પન્ન કર્યા અને યજ્ઞોની સિદ્ધિ માટે 4 વેદોનું સર્જન કર્યું: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ તથા અથર્વવેદ. આમ બ્રહ્માએ પોતાના મુખથી વેદો અને છાતીમાંથી પિતૃઓની તથા જંઘાથી મનુષ્યો તેમજ નીચેના ભાગથી રાક્ષસો ઉત્પન્ન કર્યા અને બીજા જુદા જુદા અંગોમાંથી નાના મોટા પ્રાણીઓનું સર્જન કર્યું. આમ સૃષ્ટિનું સર્જન કર્યું. તેમ છતાં સૃષ્ટિની વૃદ્ધિ થતી નથી. એટલે બ્રહ્માજીએ પોતાના અંગના 1 ભાગોથી પુરુષ ઉત્પન્ન કર્યો અને બીજા ભાગેથી સ્ત્રીનું સર્જન કર્યું અને તે બંનેના મનમાં કામનું નિરૂપણ કર્યું. આ સ્ત્રીએ શત્રુપા અને પુરુષ મનુ કહેવાયા. દક્ષ સૃષ્ટિનું વિવરણ. પ્રજાપતિ બ્રહ્માજીએ પોતાના અંગના 2 ભાગ કરી તેમાંથી એક સ્ત્રી અને એક પુરુષનું સર્જન કર્યું અને આ સ્ત્રી પુરુષ મનુ અને શત્રુપા કહેવાયા. આ મનુ અને શત્રુપાને 2 પુત્રો થયા: પ્રિયવત અને ઉતાનપાદ. આ ઉતાનપાદની પત્ની સુનીતિથી એક પુત્ર પ્રાપ્ત થયો. એનું નામ ધ્રુવ એવું હતું. આ વંશ આગળ વધતા ધ્રુવને પુષ્ટિ અને ધન્ય નામના 2 પુત્રો થયા. આ બંને પુત્રોમાં પુષ્ટિની પત્ની સમુદ્રતાથી રીપુ, રીપુંજ્ય, વિપ્ર, વૃક્લ અને વૃત્તતેન્ય નામના પુત્ર પ્રાપ્ત થાય છે. આગળ રીપુની પત્નીએ ચાશુક્ષ નામના પુત્રને અને ચાશુક્ષ મનુએ પુષ્કકારિણી અને વરુણ નામના પુત્રને જન્મ આપ્યો. આમ પ્રજા વૃદ્ધિ થવા લાગી. ઘણા સમય પછી દક્ષનો જન્મ થયો. ચંદ્રના વચન પ્રમાણે નવલા સ્ત્રીથી દક્ષ પ્રજાપતિ ઉત્પન્ન થયો. તેણે બ્રહ્માની સૃષ્ટિમાં વધારો કર્યો અને આમ દરેક કલ્પમાં બ્રહ્માંડનો 1 દિવસ પૂરો થતા પ્રલય થાય છે. ત્યાર પછી પુનઃ સૃષ્ટિનું સર્જન થાય છે. ત્યારે દરેક સૃષ્ટિ ઉત્પન્ન થતા દક્ષ વગેરે પણ ઉત્પન્ન થાય છે, કેમ કે સૃષ્ટિનું ઉત્પત્તિ અને નાશ કાયમ ચાલતા જ રહે છે. આ એનો ક્રમ છે. દેવ સૃષ્ટિનું વર્ણન. દક્ષ પ્રજાપતિએ 5000 પુત્રો ઉત્પન્ન કર્યા. તેઓને મુનિ નારદે ઉપદેશ આપી તમામ પુત્રોને વનમાં તપ કરવા મોકલી આપ્યા. ત્યારે દુઃખી થઈ દક્ષે પુનઃ બીજા એટલા જ પુત્રો પેદા કર્યા. તે બધા પુત્રો પણ નારદના કહેવાથી વનમાં તપ કરવાને ચાલ્યા ગયા. ત્યારે દક્ષ પ્રજાપતિ નારદજી ઉપર ક્રોધે ભરાયો અને શાપ આપી બેઠો કે હે નારદ, તમે 3 લોકમાં ભટક્યા કરો, તમે એક જગ્યાએ સ્થિર નહીં રહી શકો. ત્યાર પછી દક્ષ પત્નીએ 60 કન્યાઓને જન્મ આપ્યો. એમાંની ધર્મને 10 કન્યા, કશ્યપ ઋષિને 13 કન્યા, ચંદ્રને 27 તથા 4 ચરિષ્ટ નેમિને તથા બ્રહ્મપુત્રને 2 કન્યા, અંગીરાને પણ 2 કન્યા અને કુશસ્વને 2 કન્યાઓ આપી આ તમામ કન્યાઓનો વિવાહ કરી આપ્યો. જ્યારે ધર્મને આપેલી 10 કન્યાઓમાંથી એકે વિશ્વકર્માને જન્મ આપ્યો. ત્યાર પછી કરોડો રુદ્રની ઉત્પત્તિ થઈ. એમાંના 11 રુદ્રી 3 લોકમાં પરમેશ્વર થયા. મન્વંતરોમાં ઇન્દ્રના નામોનું વિવરણ. પ્રથમ મન્વંતરમાં ઇન્દ્રનું નામ યજ્ઞ હતું. બીજા મન્વંતરમાં રોચન નામ હતું. ત્રીજા મન્વંતરમાં સત્યજીત હતું. 14 મન્વંતરોમાં મનુઓના સંતાનોમાં જુદા જુદા ઇન્દ્ર અને દેવો ઋષિઓ થતા આવ્યા છે અને તે સૌ 1 સહસ્ત્ર યુગો સૃષ્ટિનું પાલન પોષણ કર્યા પછી બ્રહ્મલોક સિધાવે છે. ત્યારે બ્રહ્માજી નારાયણ હરિમાં પ્રવેશ કરે છે. જે સમયે સૂર્યના તાપથી પૃથ્વીના જીવો બળવા લાગે છે. ત્યારે કલ્પના અંતમાં કેટલાય ભૂતોને પ્રગટ કરે છે અને તે સમયે શિવ હરિ તેઓનો નાશ કરે છે અને આ જ મન્વંતરોની ઉત્પત્તિનો ક્રમ રહ્યો છે. બ્રહ્માની સૃષ્ટિ. બ્રહ્માજીએ જુદા જુદા દેવોના રાજાઓ તરીકે દેવોને અભિષેક કર્યો. જેમ કે જળના રાજા વરુણને નિમ્યા, રાજાઓના રાજા તરીકે કુબેરની નિમણૂક કરી, વિષ્ણુને સૂર્યોના રાજા સ્થાપ્યા, અગ્નિને વસુઓના રાજા બનાવ્યા, દક્ષ પ્રજાપતિને પ્રજાઓના રાજા સ્થાપ્યા, એટલે તેઓ પ્રજાપતિ કહેવાયા.
ઇન્દ્રને દેવતાઓનો રાજા બનાવી સ્વર્ગના સિંહાસને આરૂઢ કર્યા. રાક્ષસોનો રાજા પ્રહલાદને બનાવ્યો. પિતૃઓના રાજા યમ થયા અને છેલ્લે માતૃક મંત્ર તથા રાક્ષસો, ભૂતો, પિશાચોના રાજા શિવને બનાવ્યા. પર્વતરાજ હિમાલયને સર્વે પર્વતોના રાજા નિમ્યા તથા નદીઓના રાજા સમુદ્રને બનાવ્યા. વન મૃગોના રાજા તરીકે સિંહને નિમ્યો. વૃષભને બળદોના રાજા બનાવ્યા. વિરાટ નામના પ્રજાપતિના પુત્રને રાજા બનાવ્યા. પશ્ચિમના રાજા તરીકે કેતુમાનને તથા ઉત્તરના રાજા હિરણ્યરોમાને તથા દક્ષિણ દિશાના રાજા સુધન્વાને રાજા તરીકે અભિષેક કર્યો હતો. જુદા જુદા મન્વંતરો. ભગવાન સૂર્યનારાયણે કશ્યપ અને અદિતિના પુત્ર હતા. તેમનો વિવાહ સંજ્ઞા સાથે થયેલો, પરંતુ સંજ્ઞાથી સૂર્યનારાયણનું તેજ સહન નહીં થવાથી તેણીએ પોતાની શક્તિથી પોતાનું છાયા સ્વરૂપ પ્રગટ કર્યું અને આ છાયા રૂપને પછી પોતાના સંતાનો સોંપી પોતે પિતાને ત્યાં ગયા. પરંતુ પિતાથી તિરસ્કાર પામેલા સંજ્ઞા ઘોડી થઈને કુરુંદ દેશના વનમાં વિહરવા લાગ્યા. અહીં સૂર્યનારાયણ છાયાને જ સંજ્ઞા સમજીને તેની સાથે રમણ કરવાથી સાવર્ણી મનુ નામનો પુત્ર થયો. પોતાના પુત્રો પર અધિક પ્રેમ વર્ષાવતી છાયાને સૂર્યપુત્ર યમે લાત મારી. ત્યારે યમને છાયાએ શાપ આપ્યો કે તારા બંને પગો નષ્ટ થઈ જાઓ. આ શાપથી ત્રસ્ત થયેલા યમે પોતાના પિતા સૂર્યનારાયણને વાત કરી. ત્યાર પછી છાયા પાસે જઈને સૂર્ય આ શાપને મિથ્યા કરવા પોતે અસમર્થ છે તેમ યમને કહ્યું. પછી છાયા પાસે જઈને સૂર્ય છાયાને શાપ આપવાનું કારણ પૂછ્યું. ત્યારે છાયા કહેવા લાગી, હું સંજ્ઞા પોતે નથી, પરંતુ તેમનાથી ઉત્પન્ન થયેલી તેમની છાયા રૂપ છું. સાંભળતા સૂર્ય પોતાની યોગ શક્તિથી જાણી લીધું કે સંજ્ઞા અત્યારે કુરુદેશના વનમાં ઘોડી રૂપે વિચરણ કરી રહી છે. એટલે સૂર્ય ઘોડાનું રૂપ લઈ સંજ્ઞા પાસે વિહારની ઈચ્છાથી આવ્યા, પરંતુ સંજ્ઞા આ માટે રાજી થઈ નહીં. ત્યારે સૂર્ય ઘોડા રૂપે પોતાનું શક્તિ સંજ્ઞાની રૂપે સિક્કા ઉપર નાખી આથી અશ્વિની કુમાર ઉત્પન્ન થયા. ત્યાર પછી સંજ્ઞાને ખ્યાલ આવ્યો કે ઘોડા રૂપે સૂર્ય પોતે જ છે. એટલે સૂર્ય સાથે સ્વગૃહે પાછા ફર્યા હતા. હે મુનિઓ, સ્વયંભૂ મનુના પછી 6 મનુષ્યો તામસ, રેવત, ઉત્તમ, અક્ષુય છે. પછી સાવર્ણી મનુ, રોચ્ય મનુ, બ્રહ્મ મનુ, ધર્મ સાવર્ણી મનુ, રુદ્ર સાવર્ણી મનુ, દેવ સાવર્ણી મનુ તથા ઇન્દ્ર સાવર્ણી મનુ. આ બધા વેવસ્ત મનુ કહેવાયા. અને આ 14 મનુઓ દરેક કાળને અનુસરે છે અને 100,000 વર્ષ પૂરા એટલે એક કલ્પ સમજવો અને એક કલ્પ સુધી પ્રવર્તમાન હોય છે. આ 100,000 યુગ એટલે એક કલ્પ સમજવો. બ્રહ્માના 7 પુત્રો તે મનુઓના સમયના ઋષિઓ હતા. હાલ સપ્ત ઋષિ તરીકે ઉત્તર દિશામાં નિવાસ કરે છે. વશિષ્ઠજીના પુત્રો 3જા મન્વંતરમાં તથા 4થા મન્વંતરમાં દક્ષ પુત્રો, 5મા મન્વંતરમાં દેવ પુત્રો. સપ્ત ઋષિ દેવબાહુ, જય, મુનિ, વેદશિરા, હિરણ્યરોમા હતા. 6ઠા મન્વંતરમાં રુચિ, પ્રજાપતિ અને સપ્ત ઋષિઓ છે. 7મા મન્વંતરમાં મરીચી પુત્રો અને કશ્યપના પુત્રો થશે. 8મા મન્વંતરમાં સાવર્ણીના પુત્રો, 9મા મન્વંતરમાં પૌલ, સત્યવંશી વગેરે 7 ઋષિઓ થશે. આમ 14 મનુઓ તપસ્વી મન્વંતરો તરીકે પ્રખ્યાત થયા. 100,000 યુગો પૂર્ણ થતા એક કલ્પ પૂર્ણ થયો કહેવાય. વંશ વિવરણ. સુતજી કહેવા લાગ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, વૈવસ્ત મનુને ઇક્ષ્વાકુ, શાબ, નાભાગ વગેરે 9 પુત્રો થયા હતા. પરંતુ એક સમયે પુત્રી ના હોવાને કારણે વૈવસ્ત મનુએ પુત્રી કામેષ્ઠી યજ્ઞ કર્યો અને ત્યારે ઈડા નામની પુત્રી ઉત્પન્ન થઈ. ત્યારે આ ઈડા કે ઈલાએ મિત્રાવરણ પાસે જઈને કહ્યું કે પોતે તમારા અંશથી પ્રગટ થઈ છે, માટે તમે કોઈ કર્તવ્યનો નિર્દેશ કરો. ત્યારે મિત્રાવરુણે પ્રસન્ન થઈને સુધન્મતા નામથી પુરુષ બની જવાનું વરદાન આપ્યું. ત્યારે ઈલા પોતાના ઘેર જતા રસ્તામાં બુધનો મેળાપ થયો અને બુધની ઈચ્છાથી પુરુરવા નામે પુત્ર ઉત્પન્ન થયો. ત્યાર પછી મિત્રવરુણે આપેલા વરદાનથી ઈલા સુધુમ્ના બનીને 3 પુત્રોને ઉત્પન્ન કર્યા. ઉત્કલ, ગય અને વિનિતાશ્વ. મનુના પુત્ર આનર્ત રેભ્ય નામે પુત્ર થયો અને તેણે પણ 100 પુત્ર થયા હતા. અને તેમાં મોટા પુત્ર કુકરમાની પુત્રી રેવતીએ બળદેવ સાથે વિવાહ કર્યો. શ્રી કૃષ્ણને પણ ઘણા પુત્રો થયા. ત્યારે મનુના પુત્ર નૃગથી ગાયોના દાનમાં ક્ષતિ થવાથી તે કાંચીડો થયો અને ત્યારે નૃગે શ્રી કૃષ્ણને પ્રસન્ન કર્યા અને શ્રી કૃષ્ણએ તેનો ઉદ્ધાર કર્યો. આવી જ ભૂલ મનુના પુત્ર પૃષ્યદથી થઈ. તેણે અંધકારને લઈને વાઘને બદલે ગાયને મારી નાખી. આથી તે શુદ્ર થયો, પરંતુ તેની શિવ ભક્તિથી તેનો ઉદ્ધાર થયો હતો. જ્યારે વૈવસ્ત મનુના નાકમાંથી ઉત્પન્ન થયેલા વિકુશી નામના 100 પુત્રોમાં મોટો અયોધ્યાનો રાજા થયો. તેનાથી પણ એક ક્ષતિ થઈ ગયેલી. તેણે શ્રાદ્ધ કર્મ કર્યા સિવાય સસલાનું માંસ ખાધું, એટલે તેને શશદપણું મળ્યું. તેથી તેના પિતા ઇક્ષ્વાકુએ તેનો ત્યાગ કર્યો. જ્યારે ઇક્ષ્વાકુ મૃત્યુ પામ્યો
ત્યાર પછી વશિષ્ઠ બાપજીના પ્રતાપે તે રાજા થયો અને પછી તેના શકુની વગેરે 15 પુત્રો થયા. એમાંથી સયોધનો પુત્ર કુકુસ્થ, ચરિનાભ, યુથુ, વિષ્ટારીશ્વ, ઇન્દ્ર, યુનાશ્વ, શ્રાવસ્તક, બૃહદાક્ષ, કુવલાશ્વ, વૃષાશ્વ, કર્મશ્વ, નિકુંભ, મહંતાશ્વ, હેમવતી, પ્રસેનજીત, યુવાશ્વ, માધાંતા, મુચકુંદ, કવિશ્વર અને સત્યવ્રત થયા હતા. સત્યવ્રત વંશ વિવરણ. આ સત્યવ્રતે કોઈ કન્યાનું અપહરણ કરી તેની સાથે લગ્ન કરી તેને પત્ની બનાવી. તેનાથી તેના પિતા ત્રવ્યારુણીએ સત્યવ્રતનો ત્યાગ કર્યો. આથી સત્યવ્રત ચંડાલ ભેગો જઈને વસ્યો. એ સમયે વૃષ્ટિ થઈ નહીં. આથી વિશ્વામિત્રજી તપ કરવા માટે ગયા ત્યારે ભૂખથી વ્યાકુળ પુત્રને પોષવા માટે વિશ્વામિત્રની પત્ની પોતાના વચલા પુત્રને ગળે બાંધી તેને વેચી નાખવા માટે નીકળી. ત્યારે સત્યવ્રતે 100 ગાયો આપી એના પુત્રને ખરીદી લીધો. આ પુત્રને ગળે બાંધવાથી તેનું નામ ગાલવ એવું પડ્યું અને મોટો થઈને તે તપસ્વી થયો હતો. ચાંડાલોમાં ઉછરેલા સત્યવ્રતે વિશ્વામિત્રનું 12 વર્ષ સુધી પોષણ કર્યું. એકવાર એને માંસ ના મળવાથી વશિષ્ઠ મુનિની ગાયને મારી તેનું માંસ ખાધું તથા વિશ્વામિત્રના પુત્રને પણ ગાયનું માંસ ખવડાવ્યું. આથી વશિષ્ઠ ઋષિ ક્રોધ પામ્યા અને કહેવા લાગ્યા કે તે પિતાને સંતોષ ના આપી અને ગુરુજનની ગાયને મારી નાખી તથા પોષણ ના કર્યું અને ગાયનું માંસ ખાઈ તે 3 અપરાધ કર્યા. આથી ત્રિશંકુ કહેવાયો. ત્રિશંકુએ વિશ્વામિત્રના કુટુંબનું પોષણ કર્યું હોવાથી વરદાન માંગવા કહ્યું. ત્યારે વિશ્વામિત્રજીએ તેને સંદેહે સ્વર્ગ મોકલ્યો હતો. આ ત્રિશંકુની પત્ની સત્યરથાએ હરિશ્ચંદ્ર નામના પુત્રને જન્મ આપ્યો. હરિશ્ચંદ્રના વંશમાં હરિશ્ચંદ્રનું રોહિત, વક્ર, બાહુ નામે પુત્ર થયા. આ બાહુકને હેહય નામના રાજાએ યુદ્ધમાં હરાવીને તગેડી મૂક્યો હતો. આ બાહુ પોતાની પત્ની સાથે ઔવ્ર નામના મુનિના આશ્રમે જઈને વસ્યો. ત્યાં તેને સગર નામના પુત્રની પ્રાપ્તિ થઈ. આ સગર ત્યાર પછી ઔવ્ર મુનિ પાસેથી અસ્ત્ર શસ્ત્ર મેળવી પેલા હેહયને જીતી લીધો અને તેના ધર્મ નાશ કરી મસ્તકનું મુંડન કરાવી શક તથા પાહલવ નેવાઓને મુક્ત કર્યા હતા. ત્યાર પછી પૃથ્વી સમૃદ્ધિ બનવા સગરે અશ્વમેઘ યજ્ઞનો આરંભ કરતા પહેલા અશ્વને છૂટો મૂક્યો. એ સમયે ઇન્દ્રને પોતાનું આસન ડોલતું લાગ્યું. આથી તેણે પેલા અશ્વને ધરતીની અંદર સંતાડી દીધો. આથી અશ્વને શોધવા સગરના 60,000 પુત્રો અશ્વ શોધવા નીકળ્યા અને એમને માલુમ પડ્યું કે અશ્વ ધરતીની નીચે છે. ત્યારે તે જગ્યા ખોદાવવા લાગ્યા. ત્યાં કપિલ મુનિ સમાધિ લગાવીને બેઠા જોયા. પોતાની સમાધિ ભંગ થવાથી કપિલ મુનિ ક્રોધિત થયા અને ક્રોધાગ્નિમાં સગરના પુત્રો બળી મર્યા હતા. વ્યાસનું પ્રાગટ્ય. સુતજી કહેવા લાગ્યા કે હે મુનિવરો, હવે હું તમને વ્યાસ ભગવાનના જન્મની કથા સંભળાવું છું. મુનિ શ્રેષ્ઠ પરાશર એક સમયે તીર્થયાત્રા કરવા નીકળ્યા અને ફરતા ફરતા તેઓ યમુના નદીના તટ ઉપર આવી પહોંચ્યા. તેઓને એક સુંદર કન્યા ત્યાં દેખાઈ. તેનું નામ મત્સ્યગંધા હતું. આવી સુંદર કન્યાને જોઈને પરાશર મોહિત થયા અને મત્સ્યગંધાનો હાથ પકડ્યો. ત્યારે મત્સ્યગંધા કહેવા લાગી કે હે મુનિ, તમે તો પવિત્ર કુળમાંથી છો અને હું એક અછૂત કન્યા છું. મારા શરીરમાંથી માછલીની ગંધ આવે છે. હે મુનિ, આવી દુર્ગંધ યુક્ત મારા શરીર ઉપર આપને મોહ કેમ થયો? મત્સ્યગંધાનું કહેવું સાંભળી તુરત જ પરાશરજીએ પોતાના યોગ બળે તેને એક સુંદર યુવતી બનાવી તથા કસ્તુરીની સુગંધવાળી બનાવી દીધી. આથી 4 દિશાઓમાં તેની સુગંધ પ્રસરી ગઈ. પછી પરાશરજી બોલ્યા કે હે સુંદરી, તું આજથી મત્સ્યગંધા નહીં પરંતુ સત્યવતી કહેવાઈશ. ત્યાર પછી પરાશરજી તેની નજીક આવ્યા. ત્યારે સત્યવતી કહેવા લાગી, અત્યારે જગતના લોકો દિવસના ઉજાસમાં જોઈ રહ્યા છે અને વળી પાછા મારા પિતાજી પણ સામે કાંઠે કુટિયાની બહાર બેઠા છે. માટે કરીને અંધકાર થવા દો. ત્યારે પરાશરજીએ વળી પાછા પોતાના યોગ બળે દિવસ હોવા છતાં અંધકાર વ્યાપી જાય તેવું વાતાવરણ બનાવી દીધું. આથી જાણે રાત્રિનો અંધકાર લાગવા માંડ્યો. ત્યાર પછી પરાશરજીએ સત્યવતી કન્યા સાથે વિહાર કરવાનો વિચાર કર્યો. તે સમયે પેલી કન્યા કહેવા લાગી કે હે મુનિ, હું તો કુંવારિકા છું અને તમારા સંસર્ગથી જો ગર્ભવતી થઈશ તો મારા પિતાજીને શો જવાબ આપીશ? તદુપરાંત જગતમાં મારી નાલેશી થશે. ત્યારે પરાશર કહેવા લાગ્યા કે હે સુકન્યા, મારી ઈચ્છા પૂર્ણ થયા પછી પણ તું કુંવારિકા જ રહીશ. તેમ છતાંય તારા સંતોષ ખાતર તું મારી પાસેથી બીજું વરદાન પણ માંગે. ત્યારે સત્યવતી બોલી કે હે મુનિ, મારો ને તમારો સંપર્ક થાય તેની જાણ મારા માતા પિતાને થાય નહીં, તેમ જગતને પણ આ રહસ્યની જાણ થાય નહીં અને મારું કુંવારિકાપણું પણ અખંડ રહે. તેમજ તમારા જેવો વિદ્વાન અને અદ્ભુત શક્તિવાળો પુત્ર મને પ્રાપ્ત થાય તથા આ કસ્તુરીની સુગંધ પણ કાયમ રહે. તદુપરાંત મારું યૌવન અખંડ રહે.
પરાશરજીએ કહ્યું કે હે સત્યવતી, તારો પુત્ર અપાર જ્ઞાની થશે, તેના થકી જ પુરાણોની રચના થશે, વેદોના 4 ભાગ કરી તેના રહસ્યોને સમજીને રચના કરશે અને તેથી ત્રિલોકમાં તેની પ્રશંસા અને પ્રતિષ્ઠા થશે. ત્યાર પછી સત્યવતી અને પરાશરજીનું મિલન થયું. ત્યાર પછી પરાશરજીએ યમુનામાં સ્નાન કરી ત્યાંથી વિદાય થયા. સત્યવતી પણ પોતાના ઘરે આવી. સમય જતા સત્યવતીને ગર્ભ રહ્યો અને સમય પૂર્ણ થતા યમુનાના દ્વીપમાં પુત્રને જન્મ આપ્યો. આ પુત્ર જન્મતાની સાથે જ મોટો થઈ ગયો. સત્યવતીને કહેવા લાગ્યો કે હે માં, મારામાં અપૂર્વ શક્તિનો સ્તોત્ર છે. હે માં, તારા ગર્ભમાં રહીને જ મેં તપ કર્યું હતું, એટલે હે માતા, તું તારી ઈચ્છા પ્રમાણે જ્યાં પણ તારે જવું હોય ત્યાં જા. હું પણ તપ કરવાને માટે જાઉં છું. હે માતા, તમને જ્યારે પણ મારી યાદ આવે અથવા તો કોઈ કષ્ટ પડે ત્યારે મારું સ્મરણ કરજો. સ્મરણ કરતાની સાથે જ હું આપની સમક્ષ હાજર થઈશ. આ પ્રમાણે કહીને વ્યાસજી ત્યાંથી વિદાય થઈ ગયા. ત્યારે સત્યવતી પણ પોતાના ઘરે પાછી ફરી. યમના દ્વીપમાં સત્યવતીએ વ્યાસજીને જન્મ આપ્યો. તેથી વ્યાસજી દ્વૈપાયન કહેવાયા. અને જ્યારે વેદોનો વિસ્તાર તેમણે કર્યો ત્યારથી તેઓ વેદવ્યાસથી પ્રખ્યાત થયા. મહાભારત તેમજ પુરાણો સંહિતાઓ વ્યાસજીની રચના છે. માં જગદંબાની કથા. સુતજીના મુખેથી વ્યાસજીના જન્મ અંગેની માહિતી મેળવીને મુનિઓએ કહ્યું કે આપે અમને વ્યાસજીના જન્મનો વૃત્તાંત સંભળાવ્યો તથા શિવજીની ભક્તિ સ્તુતિ અને એમનું પૂજન તથા આરાધનાની જાણકારી આપી. હવે આપ અમને માં જગદંબાના ચરિત્રની કથા સંભળાવો. હે ઋષિ મુનિઓ, તમે ધન્ય છો, સર્વદા કૃતકૃત્ય છો, કારણ કે તમે અંબા ઉમાના ચરિત્ર કથાને સાંભળવા ઉત્સુક છો. જે કોઈ આ દેવી ચરિત્રને સાંભળે છે, પૂજે છે કે વાંચે છે, એમના ચરણ કમળની રજને ઋષિ મુનિઓ તીર્થ માને છે. હે મુનિ શ્રેષ્ઠો, સાંભળો. પુરાણ કાળમાં સુરથે મહર્ષિ મેઘાને આ જ કથા સંભળાવવા માટે પૂછ્યું હતું અને મેઘાએ જે માતાનું ચરિત્ર સાંભળ્યું હતું એ જ હું તમને સંભળાવું છું. પહેલા સ્વરોચિસ મન્વંતરમાં વિરથ નામે વિખ્યાત રાજા થયા અને એમનો પુત્ર સુરથ થયો. અને આ સુરથ રાજાની નગરી કોલાપુરીને 9 રાજાઓએ સાથે મળીને સુરતને એ નગર અને રાજ્ય ઝૂંટવી લીધું. ત્યારે સુરત પોતાની એક બીજી નગરીમાં જઈને રાજ્ય શાસન ચલાવવા લાગ્યા. ત્યાં પણ 9 રાજાઓએ સુરતને હરાવીને ભગાડ્યા. સુરતના મંત્રીઓએ પણ રાજાને દગો કરી એમના શત્રુ બની બેઠા અને વિરોધીઓની સાથે મળી ધન સંપત્તિ પોતાને હસ્તક કરી લીધા. ત્યારે સુરત નિરાશ થઈ ગયા અને વનમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે એક દિવ્ય આશ્રમ જોયો. સુરત આશ્રમે આવ્યો. સુરતે જોયું તો ઋષિ પ્રભાવે આશ્રમમાં વાઘ અને અન્ય વન્ય પશુ પક્ષીઓ સાથે જ આશ્રમમાં રહેતા હતા. એ આશ્રમ ઋષિ મેઘાનો હતો. મેઘા ઋષિએ સુરતને આવકાર આપ્યો. પછી ફળ ફૂલનો આહાર કરાવ્યો. સુરત આશ્રમમાં જ રહેવા લાગ્યા. એક દિવસ એક વૈશ્ય ત્યાં આવી ચડ્યો. એનું નામ સમાધિ હતું. એના ચહેરા ઉપર ચિંતા જોઈને સુરતે પૂછ્યું કે તમે દુઃખી જણાવ છો. ત્યારે સમાધિની આંખમાં આંસુ આવી ગયા. ત્યાર પછી દુઃખી હૃદયે તેણે પોતાની વિતક કથા કહી. મારું સર્વસ્વ લઈને મારા પુત્રોએ મને ઘરની બહાર કાઢી મૂક્યો છે અને હું અહીંયા આવી ચડ્યો છું. હે સત્પુરુષ, તેમ છતાં મારા પુત્રો અને તેમના પત્ની બાળકોના સમાચાર મને મળ્યા નથી. સમાધિની વાત જાણી રાજાને ઘણું આશ્ચર્ય થયું કે પુત્રોએ આ વૈશ્યને ઘરમાંથી તગેડી મૂક્યો હોવા છતાં તેમના કુશળ સમાચાર નહીં જાણતા દુઃખી છે. આ વ્યક્તિને પોતાના પુત્રોથી અપમાન થવા છતાં તે એમના તરફ આટલો બધો સ્નેહભાવ રાખે છે. સુરથ સમાધિને લઈને મેઘા ઋષિ પાસે આવ્યા અને ઋષિને સમાધિની વાત કહી. ત્યારે મેઘા ઋષિ કહેવા લાગ્યા, મનને મોહ પમાડનારી માયા શક્તિને કારણે જ આવું બને છે. પછી મહામાયાનો પરિચય આપતા કહ્યું કે વિષ્ણુ ભગવાન જ્યારે યોગ નિંદ્રામાં હતા ત્યારે તેમના કાનમાંથી 2 દૈત્યો ઉત્પન્ન થયા અને તુરતું જ બ્રહ્માજીને મારી નાખવા તત્પર થયા. ત્યારે બ્રહ્મા પોતાનું રક્ષણ કરવા બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ મહાદેવીની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે ફાગણ સુદ બારસના સપરમા દિવસે મહાદેવી કાલિકાના રૂપે પ્રગટ થયા. બ્રહ્માજી અને વિષ્ણુએ દૈત્યોથી તેમનું રક્ષણ કરો એવી વિનંતી કરી. ત્યારે દેવી આ બંને દૈત્યોનો નાશ કરી નાખવાનું કહ્યું. એ જ સમયે વિષ્ણુ ક્રોધમાં આવી મધુ અને કેટભ નામના એ દૈત્યો સાથે યુદ્ધ કર્યું અને બંનેનો નાશ કર્યો હતો. રંભાસુર નામના દૈત્યના પુત્રોએ દેવતાઓને હરાવી પોતે સ્વર્ગમાં રાજ્ય કરવા લાગ્યો. ત્યારે દેવતાઓ શિવજી પાસે બ્રહ્મા અને વિષ્ણુને લઈને આવ્યા. શિવજીએ દેવોને થયેલા ત્રાસની વાત જાણી. ત્યારે ક્રોધાવેશમાં એના મુખમાંથી તથા દેવતાઓના તેજથી એક શક્તિ ઉત્પન્ન થઈ. ત્યારે શક્તિને પ્રગટ થયેલા જોઈ દેવતાઓએ પોતપોતાની શક્તિ અને શસ્ત્રો દેવીને અર્પણ કર્યા. આ શસ્ત્રોથી સજ દેવી ભયંકર થઈ હુંકાર કરવા લાગી. ત્યારે મહિષાસુર નામનો અસુર દેવી સાથે યુદ્ધ કરવા આવ્યો. બંને વચ્ચે મહાભયાનક યુદ્ધ થયું.
મહિષાસુરની તમામ માયાને છીન ભીન કરી દેવીએ પોતાના ત્રિશૂળ વડે મહિષાસુરનું મસ્તક છેદી નાખ્યું. ત્યારે આકાશેથી અપ્સરાઓએ દેવી ઉપર પુષ્પ વર્ષા કરી. દેવતાઓએ દેવીની સ્તુતિ પ્રાર્થના કરી. શુંભ અને નિશુંભ નામના અસુરો પણ એ જ સમયે મહાત્રાસ ફેલાવતા હતા અને દેવતાઓને પીડા કરતા હતા. ત્યારે વળી દેવીની સ્તુતિ કરી શુંભ અને નિશુંભનો નાશ કરવા કહ્યું. ત્યારે દેવી ભગવતીએ દેવોને આશ્વત કર્યા અને પોતે અંતર્ધ્યાન થઈ ગયા હતા. ત્યાર પછી શુંભ અને નિશુંભ સામે એક અત્યંત સુંદર સ્ત્રીનું રૂપ ધરી દેવી પ્રગટ થયા. ત્યારે બંને દૈત્યો દેવીનું રૂપ જોઈને આસક્ત થયા. પોતાના એક દૂત સુગ્રીવને દેવી પાસે મોકલાવીને કહેવડાવ્યું કે તમે શુંભ અને નિશુંભ આ બંનેમાંથી એકની સાથે વિવાહ કરો. ત્યારે સુગ્રીવ નામના દૂત સાથે દેવીએ કહેવડાવ્યું કે તમારા બંનેમાંથી જે કોઈ મને યુદ્ધમાં હરાવશે તેની સાથે હું વિવાહ કરીશ. દૂતે આવીને શુંભ નિશુંભને દેવીની શરત કહી સંભળાવી. એટલે શુંભે ધ્રુમાક્ષ નામના પોતાના અગ્રીમ યોદ્ધાને બોલાવી સેના લઈ દેવી સામે યુદ્ધ કરવા મોકલ્યો. ધ્રુમાક્ષ દેવી સામે યુદ્ધ કરવા આવ્યો. એવો જ દેવીએ એક ભયાનક હુંકાર કર્યો અને પેલા ધ્રુમાક્ષને નષ્ટ કરી નાખ્યો. શુંભને જ્યારે ખબર પડી એટલે શુંભ નિશુંભ કેટલાય દૈત્યોને ચંડ વગેરેને યુદ્ધમાં મોકલ્યા, પરંતુ દેવીના ક્રોધાગ્નિમાંથી કોઈ બચી શક્યા નહીં. આથી શુંભ અને નિશુંભે પોતે દેવી સામે યુદ્ધ કરવા પોતાની સાથે કાલકેય, મૌર્ય, દુર્ધર્ષ જેવા યોદ્ધાઓ લઈને આવ્યો. એટલે દેવીએ પોતાના ધનુષ ઉપર બાણ ચડાવી દૈત્યો તરફ ફેંક્યા. આથી સેંકડો દૈત્યોનો નાશ થઈ ગયો. એટલે નિશુંભ પોતે દેવી સામે યુદ્ધ કરવા આવ્યો. ત્યારે દેવીએ પોતાના બાણોથી નિશુંભનું મસ્તક છેદી નાખ્યું. આથી શુંભ ઘણો દુઃખી થઈ ગયો અને ક્રોધ કરી પોતે દેવી સામે યુદ્ધ કરવા આવ્યો. મા જગદંબાએ શુંભનો પણ પોતાના શસ્ત્રો વડે મસ્તક છેદી નાખ્યું. પોતાના રાજાઓનો નાશ થયેલો જાણી બાકીના દૈત્યો ભયના મારે ભાગ્યા. આમ દેવીએ દેવોના દૈત્યોના ત્રાસમાંથી ઉગાર્યા. ત્યારે દેવોએ મા ભગવતીની સ્તુતિ કરી, પોતાનો તેમની તરફનો ભક્તિભાવ પ્રગટ કર્યો. આ રીતે હે મુનિઓ, મેં તમને કાલિકાના પ્રાગટ્યની કથા સંભળાવી. ઉમાનો પ્રાદુર્ભાવ. દાનવોને હરાવી દેવતાઓનો વિજય થયો એટલે દેવતાઓને અભિમાન થયું. ત્યારે તેઓ કહેવા લાગ્યા, અમારામાં અપૂર્વ બળ હોવાથી અમે અસુરોનો નાશ કરીને વિજય મેળવ્યો છે. આમાં વિવેક ચૂપ થઈ દેવો ગર્વ કરવા લાગ્યા. ત્યારે અચાનક એક તેજ પુંજ તેમની સામે પ્રગટ્યો. ત્યારે દેવતાઓ કંઈ સમજ્યા નહીં અને ઇન્દ્ર પાસે જઈને આ તેજ પુંજની વાત કરી. ત્યારે ઇન્દ્રએ દેવતાઓને યાજ્ઞા કરી કે તમે તેજ પુંજની નજીક જઈ બરાબર જુઓ કે તે શું છે. એટલે વાયુદેવ ત્યાં ગયા અને બોલ્યા કે હું વાયુ છું, આખા જગતનો પ્રાણ છું. મારા સિવાય જગતના પ્રાણીઓ જીવિત રહી શકે નહીં. આવી ગર્વિત વાણી વાયુને સાંભળીને દિવ્ય તેજે વાયુની સામે એક તણખલું મૂક્યું અને કહ્યું કે તારામાં આવું બળ હોય તો આ તણખલું ઉડાડીને બતાવ. વાયુએ પોતાની તમામ શક્તિનો પ્રયોગ કર્યો, પરંતુ પેલું તણખલું સહેજ પણ ખસ્યું નહીં. ત્યારે વાયુ સંકોચ પામતો ઇન્દ્ર પાસે જઈ બધી હકીકત કહી. ઇન્દ્રએ ત્યાર પછી દેવને મોકલ્યા, પરંતુ એ દિવ્ય તેજને જોઈને કોઈ પામી શક્યું નહીં. ઇન્દ્ર પોતે પેલા દિવ્ય તેજ પાસે જઈ પહોંચ્યા. ત્યારે એ જ તેજ અદૃશ્ય થઈ ગયું. એટલે ઇન્દ્રને આશ્ચર્ય થયું. કોઈ રસ્તો ના રહેવાથી સૌ દેવતાઓ દિવ્ય તેજની સ્તુતિ સ્તવન કરવા લાગ્યા. ત્યારે દેવી પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે હું જ પરબ્રહ્મ છું, હું પ્રાણ વરૂપિણી છું અને મારા થકી જ તમે દૈત્યો સામે વિજયી થયા છો. માટે તમે સૌ અભિમાન છોડો અને મારી પૂજા પ્રાર્થના કરો. દેવીની વાણી સાંભળી દેવતાઓના અભિમાનના ચૂરે ચૂરા થઈ ગયા અને દેવીની સ્તુતિ કરી ગર્વહીન થઈને રહેવા લાગ્યા. દુર્ગા, શતાક્ષી, શાકંભરી અને ભ્રમરીનું પ્રાગટ્ય તથા દુર્ગમાસુરનો વધ. સુતજી કહે છે કે હે મુનિવરો, અગાઉ મહાબળવાન એવા રુદ્રના પુત્ર દુર્ગમાસુરે દેવો પાસેથી વેદો ઝૂંટવી લીધા. વેદ વિહીન થયેલા દેવોને યજ્ઞો અને બીજી ક્રિયાઓના વેદો વગર બાધાઓ પડવા લાગી. આ બાજુ દુર્ગમાસુરે ભયાનક ત્રાસ વર્તાવા માંડ્યો. બ્રાહ્મણો આચાર વિચારહીન થયા. ત્યારે દેવો મહામાયા મહાશક્તિના શરણે ગયા અને પોતાની વિતક કથા કહી સંભળાવી. ત્યારે દેવોને આશ્વત કરી મહાદેવીએ દુર્ગમાસુર સાથે યુદ્ધ કર્યું અને બંને વચ્ચે મહાઘોર યુદ્ધ થયું. ત્યારે મહાશક્તિએ પોતાના શરીરમાંથી 10 દેવીઓ પ્રગટ કરી. કાળી, તારા, ભ્રામરી, છીન, મસ્તા, ભૈરવી, ધ્રુમા, ત્રિપુરા, સુંદરી, બગલામુખી, માતંગી, વિદ્યા, ભુવનેશ્વરી આ બધી દેવીઓએ દુર્ગમાસુરના દૈત્ય સૈન્યમાં હાહાકાર મચાવી દીધો અને એક ઘડીમાં દૈત્ય સૈન્યનો નાશ કરી નાખ્યો. દેવી દુર્ગમાસુરનો વધ કરી વેદો લઈ દેવતાઓને પરત કર્યા. ત્યારે દેવતાઓ પ્રસન્ન થઈ ગયા અને પુનઃ દેવીની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે દેવી બોલ્યા કે હે દેવતાઓ,
તમારા મુશ્કેલીના સમયે હું અવતારો ધારણ કરી તમારી સહાય કરીશ. ત્યારે દેવીનું અસંખ્ય નેત્રવાળું રૂપ શભક્ષી નામે પ્રસિદ્ધ થયું તથા કંદમૂળ ફળ વગેરેથી મનુષ્યનું પોષણ કર્યું. આથી તેઓ શાકંભરી કહેવાયા. ઇતિ શ્રી શિવ મહાપુરાણની ઉમા સંહિતા સમાપ્ત. મને સાંભળવા માટે ધન્યવાદ. હર હર મહાદેવ હર.